નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ગુજરાત મુલાકાતના બીજા દિવસે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અંબોડ ખાતે 200 કરોડના ખર્ચે નિર્માણાધીન નવા બેરેજનું કર્યું ખાતમુહૂર્ત, તો માણસા સર્કિટ હાઉસનું પણ કર્યું ઉદ્ઘાટન. બપોર બાદ કલોલ સાણંદ 4 લેન રોડનું કરશે ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશમાં બનેલા 3 અગ્રણી યુદ્ધ જહાજ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને કર્યા સમર્પિત. કહ્યું, વિસ્તારવાદ નહીં, વિકાસવાદ છે ભારતની નીતિ. સ્વતંત્ર અને મુક્ત હિન્દ પ્રશાંત ક્ષેત્રનું કર્યું સમર્થન. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે નોંધાયા અનેક ઉમેદવારી પત્રો. પરવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય અને રમેશ બિધુડીએ નોંધાવી ઉમેદવારી. કોંગ્રેસે કર્યો સવાલ, પૂછ્યું કોણ છે આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો. પુણેમાં યોજાયો 77મો ભારતીય સેના દિવસ. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પરેડનું કર્યું નિરીક્ષણ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવ્યા અભિનંદન. દિલ્હી NCR સહિત અનેક રાજ્યોમાં છવાયું ગાઢ ધુમ્મસ. માર્ગ, રેલ અને હવાઈ સહિત તમામ વ્યવહાર થયા અસરગ્રસ્ત. હવામાન વિભાગે જાહેર કર્યું ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ. આજે ત્રીજા દિવસે પણ શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક લઈ રહ્યા છે મહાકુંભમાં ભાગ. સ્વચ્છતા જાળવી રાખવા માટે ઉત્તર પ્રદેશ સરકારનું વ્યાપક આયોજન. 15,000 સફાઈ કર્મીઓ અને 2,500 ગંગા સેવા દૂત સતત 24 કલાક ફરજ પર રહેશે તૈનાત. ગુજરાત બન્યું સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય. રાજ્યમાં અત્યાર સુધી 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી માન્યતા. આઈક્રિએટ દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી નાણાકીય સહાય. હેલ્થકેર, લાઇફ સાયન્સ, IT તથા કૃષિ જેવા ક્ષેત્રોમાં છે સ્ટાર્ટઅપ્સ. અમેરિકામાં જાહેર થનારા CPI ડેટા અગાઉ મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ વધીને રહ્યો 76,724 પોઈન્ટ પર બંધ, તો નિફ્ટી નજીવા સુધારા સાથે રહ્યો 23,213 પોઈન્ટ પર બંધ. ફાર્મા અને ઓટો સેક્ટરના શેરોમાં નોંધાયો ઘટાડો. રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાઈ રહી છે 3 વનડે મેચની શ્રેણીની છેલ્લી મેચ. ભારતે આયર્લેન્ડ સમક્ષ મૂક્યું 436 રનનું વિજય લક્ષ્ય. પ્રતિકા રાવલે ફટકાર્યા 154 રન, તો કેપ્ટન સ્મૃતિ મંધાનાએ નોંધાવ્યા 135 રન. બંને વચ્ચે પહેલી વિકેટ માટે થઈ 233 રનની ભાગીદારી. અને હવે સમાચાર વિગતે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ₹19,378 લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પો તેમજ રેલવે વિભાગના અંડરપાસ જેવા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત છે. તો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. નો રેકોર્ડ છે ભાઈ, તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. જો ના બધા વિકાસના કામો સુપેરે પાર પડે. આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને સંગઠનના લોકો સૌ સાથે મળીને કામ કરે છે. મેં સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. અને કલોલવાળાને ફરી એકવાર કહું છું, લગનની કંકોત્રી ના નાખતા, પણ કંઈક તકલીફ આવે તો જરૂર યાદ કરજો, તમારી જોડે હું ઊભો રહી.
આગળ વાત કરીએ તો ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા દિવસે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે, જેમાં ગાંધીનગરના અંબોડ ખાતે 200 કરોડના ખર્ચે નિર્માણાધીન નવા બેરેજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ ઉપરાંત માણસા સર્કિટ હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું. અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે. 241 કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ, બદાઉપુરામાં મોટો ચેક રોડ, ચેક ડેમ અને 235 કરોડનું આ બેરેજનું કામ આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. આજે એક જ દિવસમાં એક સાથે 241 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ માણસા વિસ્તારને ભેટ આપવા પધાર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ આપણામાં વિકસાવી છે. સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો સંગ્રહ થાય તે માટે સિરીઝ ઓફ બેરેજ અને 8 જેટલા બેરેજ બનાવવાનું આયોજન કર્યું છે. આવા જ એક બેરેજ આંબોડમાં 234 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવાનો આદરણીય શાહ સાહેબે પાયો નાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળના 3 ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ તકે PM મોદીએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે. ભારત વિસ્તરણવાદ નહીં પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. એ ગર્વની વાત છે કે ત્રણેય ફ્રન્ટલાઇન નૌકાદળો ભારતમાં બનેલા છે. આજનું ભારત વિશ્વમાં એક મોટી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. वाघशीर सबमरीन की कमीशनिंग भी हो रही है. कुछ वर्ष पूर्व मुझे P-75 क्लास की पहली सबमरीन कलवरी की कमीशनिंग में शामिल होने का अवसर मिला था. आज मुझे इस क्लास की 6वीं सबमरीन बाघशीर को कमीशन करने का सौभाग्य मिला है. ये नए फ्रंटियर प्लेटफॉर्म भारत की सुरक्षा और प्रगति दोनों को नया सामर्थ्य देंगे. साथियों, आज भारत पूरे विश्व और खासकर ग्लोबल साउथ में एक भरोसेमंद और जिम्मेदार साथी के रूप में पहचाना जा रहा है. भारत विस्तारवाद नहीं, भारत विकासवाद की भावना से काम करता है. भारत ने हमेशा ओपन, सिक्योर, इंक्लूसिव और प्रॉस्परस इंडो पैसिफिक रीजन का समर्थन किया है. इसलिए जब समुद्र से सटे देशों के विकास की बात आई तो भारत ने मंत्र दिया सागर. सागर का मतलब है सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે ત્રણેય રાજકીય પક્ષોના દિગ્ગજ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ત્રણેય મુખ્ય રાજકીય પક્ષ તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર તેજ કરી રહ્યા છે. દિલ્હીમાં એક બેઠક પર દેશભરની નજર છે, તે છે નવી દિલ્હી વિધાનસભાની સીટ, જ્યાંથી આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના પરવેશ વર્મા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર આપ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. અરવિંદ કેજરીવાલ અને પરમેશ વર્મા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ભાજપ તરફથી સતીશ ઉપાધ્યાય અને રમેશ વિદુરી જેવા દિગ્ગજ નેતાઓએ પોતાની વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના દેવેન્દ્ર યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આજે પોતાની વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી છે. હવે વાત મહાકુંભ મેળાની કરીએ તો મકર સંક્રાંતિના દિવસે કરોડો શ્રદ્ધાળુઓએ સંગમ તટ પર ડૂબકી લગાવી હતી. આ ભવ્ય દ્રશ્યોને વધુ સુંદર બનાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોની વર્ષા કરાવડાવી. મકર સંક્રાંતિના શુભ અવસર પર મહાકુંભમાં 3.5 કરોડથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવીને પુણ્ય પ્રાપ્ત કર્યું. સંગમના કિનારે ભક્તોની વિશાળ ભીડ શ્રદ્ધા, સમર્પણ અને એકતાનો ભવ્ય નજારો રજૂ કરતી હતી. આપણે આખું વર્ષ જેમના લીધે સુરક્ષિત રહીએ છીએ તેમને સલામ કરવાનો દિવસ એટલે આજે આર્મી દિવસ. આજે 77મો આર્મી દિવસ. ભારતીય સેનાની વીરતા અને સમર્પણને સન્માનિત કરવા 15 જાન્યુઆરીએ આર્મી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1949માં જનરલ KM કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફના રૂપમાં પદભાર સંભાળ્યાની યાદમાં મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી દિવસની શુભકામનાઓ આપી છે. તો મહારાષ્ટ્રના પુણેમાં આર્મી સેનાના જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ઉપસ્થિતિમાં ખાસ પરેડ કાર્યક્રમ યોજાયો, જેમાં જવાનોને વીરતા પુરસ્કાર અપાયા હતા. भारतीय सेना के सभी ऑफिसर्स, जूनियर कमीशन्ड ऑफिसर्स, जवान, डिफेंस सिविलियंस, पूर्व सैनिकों और उनके परिवारजनों को हार्दिक शुभकामनाएं देता हूं. साथ ही मैं उन सभी साथियों को श्रद्धांजलि अर्पित करता हूं जिन्होंने देश की रक्षा के लिए सर्वोच्च बलिदान दिया. उनकी वीरता, साहस और त्याग सभी देशवासियों के लिए प्रेरणा का स्रोत है. ભારતીય શેર બજારમાં ગઈકાલની વધારાની ચાલ આજે યથાવત રહી છે. સેન્સેક્સ 224 આંકના વધારા સાથે 76,724 પર બંધ રહ્યો છે. નિફ્ટી 37 આંકના વધારા સાથે 23,213 પર બંધ રહ્યો છે. આજે રિયલ્ટી, એનર્જી, મેટલ અને આઈટી સેક્ટર્સમાં નવી લેવાલીનો ટેકો રહેતા વધારો જોવા મળ્યો હતો, જ્યારે મીડિયા, ફાર્મા, ઓટો, FMCG સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડિટીની વાત કરીએ તો આજે બ્રેન્ટ ક્રૂડ $80 પ્રતિ બેરલ આસપાસ સ્થિર થયું છે. તો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ 78,600 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ 91,400 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી રંગૂનવાલા હોસ્પિટલ પાસેના અકબરશાહ ચોકમાં આજે સવારે જર્જરિત મકાનની છત તૂટી પડવાની ઘટનામાં નિંદ્રાધીન રહેલા વ્યક્તિનું દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ફાયરની ટીમે કાટમાળમાં ફસાયેલા હુસૈનભાઈ નામના વૃદ્ધને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ફાયરની ટીમે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અચાનક આ સ્લેબ પડ્યું, નીચે 2 જણા સૂતા હતા, એના પપ્પા અને એનો છોકરો. અમે તાબડતોબ બધું હટાવવાની કોશિશ કરી, આજુબાજુવાળા આવ્યા અને ફાયર બ્રિગેડને ફોન કર્યું તો એ આવી ગઈ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર અને પછી 108 આવી ગઈ. ઘાયલ થયા જ એક એનો છોકરો ઘાયલ થયો છે ને મને થોડી ઘાયલ છાલછોલ થઈ છે. દાહોદમાં ઉત્તરાયણ પહેલા નંદન જ્વેલર્સથી કોહિનૂર પાનની દુકાન વચ્ચે ₹20 લાખ ભરેલી થેલી ગુમ થયાની ફરિયાદનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ CCTV અને હ્યુમન સોર્સિસના માધ્યમથી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં કોહિનૂર પાન કોર્નરના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલેકની ઉપર શંકા જતા તેને વિશ્વાસમાં લઈને ઉલટ તપાસ કરતા તેમના ઘરની તિજોરીમાંથી આ પૂરેપૂરા નાણાં ₹20 લાખ મળી આવતા કબજે લેવામાં આવ્યા હતા,
ત્યારબાદ પોલીસે સલાઉદ્દીન નસરુદ્દીન મલિક સામે ધોરણસરની કાર્યવાહી કરીને તેના જેલને સળિયા પાછળ ધકેલ્યો હતો. ની દુકાન આવેલી છે. દુકાનના માલિક પોતાએ 20 લાખ રૂપિયાની એક થેલી લઈ અને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાનમાં તેઓની 20 લાખની થેલી ચોરી થયેલાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓએ નોંધાવેલી. આ ફરિયાદના આધારે એસપી સાહેબની સૂચનાથી અલગ અલગ એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી અને આ ચોરી બાબતે વર્કઆઉટ ચાલુ હતું. આ દરમિયાન એમજી રોડથી કોહિનૂર પાન સેન્ટર આવેલું છે ત્યાં સુધીના સીસીટીવી બધા ફૂટેજ ચેકઅપ કરાયા. આ દરમિયાન અમારી ટીમોને કોહિનૂર પાન સેન્ટર જે છે તેના માલિકની શંકાસ્પદ વર્તણૂક જણાયેલી, જેથી તેને બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ પાસેથી આ જ્વેલર્સની જે ચોરીમાં ગયેલી 20 લાખની થેલી મળી આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મૂળ દ્વારકા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી હતી. તેઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું. મૂળ દ્વારકા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પની મુલાકાત લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવતી વખતે પડવા અથવા દોરી વાગવાના બનાવો પણ નોંધાયા હતા. 108 ઇમરજન્સીને એક દિવસમાં કુલ 4947 કોલ આવ્યા હતા, જે ગત વર્ષની તુલનામાં 470 વધુ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે, પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ 108 દ્વારા નોંધવામાં આવ્યા છે. અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે 4950 ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે, એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ 163 જેટલા કેસ આવ્યા છે. રોજની 400 થી 450 કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે, જેમાં 3 ગણો વધારો એટલે કે 1100 થી 1200 કેસીસ એક્સિડન્ટના આવી ગયા છે. અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉનના કેસીસ હોય છે એવા 350 જેટલા આવતા હોય છે, એમાં પણ 3 ગણા એટલે કે 1100 થી 1200 કેસીસ એ ટાઈપની ઇમરજન્સીસમાં આવેલા છે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષી 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પતંગના દોરાથી ઘાયલ થનારા અબોલા પક્ષીઓ માટે દર વર્ષે વિશેષ કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે. મહીસાગર જિલ્લા આ અભિયાનમાં સંવેદના સાથે વન અને પર્યાવરણ વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરવા તેમજ સારવાર આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ પર્વમાં 13 અબોલા પક્ષીઓની પશુ દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી છે. પક્ષીઓ સ્વસ્થ થતાં તેમને મુક્ત ગગનમાં વિહરવા માટે મુક્ત કરવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા લોકોને ઘાયલ પશુ પક્ષી અંગે જાણ થાય તો વન વિભાગની હેલ્પલાઇન નંબર 1926 અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સંસ્થા સારવાર કેન્દ્ર ખોલવામાં આવેલ છે, જેમાં ડૉક્ટરોની ટીમ ખડે પગે હાજર હોય છે. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. આપના દ્વારા હું ગુજરાતની તથા મહીસાગર જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આપની આસપાસ જો કોઈ જગ્યાએ ઘાયલ પશુ પક્ષી દેખવા મળે તો આપ નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરી શકો છો અથવા 1962 1962 પર કોલ કરીને આપ તેનું સારવાર કરાવી શકો છો. ઉપરાંત ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો 1926 નંબર પર કોલ કરીને આપ તેનું રેસ્ક્યુ કરાવીને અમારા સુધી પહોંચાડી શકો છો. મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન 2025 અંતર્ગત જિલ્લામાં અનેક પશુ પક્ષીને સારવાર આપી બચાવી લેવાયા હતા. ખાસ કરીને ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે સરકારી પશુપાલન વિભાગ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ખડે પગે હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ, પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી મહેસાણા જિલ્લા ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા પશુપાલન શાખા, જિલ્લા પંચાયતના કર્મચારીઓના સામૂહિક પ્રયાસોથી પશુ પક્ષીઓના બચાવ અર્થે કામગીરી 24 કલાક ચાલી રહી છે.
પક્ષીઓના આપણને સારવાર અર્થેના કોલ મળ્યા હતા અને અત્રે આપણી જિલ્લાની તમામ સારવાર સંસ્થાઓ દ્વારા તેને તાત્કાલિક સેવાઓ પૂરી પાડી અને અત્યારે રેસ્ક્યુ પણ કરેલા છે. 10 તારીખથી શરૂ થયેલું હતું કેમ્પેન. એમાં ગઈકાલ સાંજના આંકડા જોઈએ તો આપણને 91 જેવા કેસીસ મળેલા છે. એમાં ફક્ત ગઈકાલે જ 64 જેવા કેસીસ હતા. અને અહીંયા આપણે દરેક પક્ષીઓની જરૂરિયાત આપણે પૂરી પાડીએ છીએ. એમના સર્જરીથી લઈને આપણે એમને રાખવાની એકદમ સાયન્ટિફિક ઢબે આપણે રાખેલ છે કે એ લોકોને પાંજરામાં એ રીતના રાખેલ છે કે લાકડા મૂકેલ છે જેથી એ બેસી શકે, નીચે પેડિંગ આપેલ છે અને રાતના સમયે ઠંડી વધતા એ લોકોને હીટરની વ્યવસ્થા બી આપણે આપેલ છે. ઉત્તરાયણ પર્વ 2 દિવસનું હોય છે, પરંતુ ઝાડ પર કે થાંભલા અને રસ્તામાં લટકતા પતંગના દોરા અને ગૂંચળાઓ પશુ પક્ષી તેમજ માનવ માટે મુશ્કેલી સર્જવા સાથે ઈજા પહોંચાડે છે. આવી મુશ્કેલીમાંથી માનવો તેમજ પશુઓ અને પક્ષીઓને બચાવવા માટે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જિલ્લાભરના લોકોને આવી પતંગની લટકતી દોરીઓ ગૂંચળાઓ એકત્રિત કરી તેમના મહેસાણા સ્થિત કાર્યાલય તેમજ જનસેવા કેન્દ્ર પર લાવનાર લોકોને 1 કિલો દોરી દીઠ 100 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એકઠી થયેલ દોરીનો નિકાલ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે એમ સાંસદે જણાવ્યું હતું. ઉત્તરાયણના પર્વ પહેલા સાંસદે 2 વ્હીલર વાહનો પર સેફગાર્ડ લગાવવા માટેની ઝુંબેશ કાર્યકરો દ્વારા શરૂ કરાવી હતી, જેનાથી પતંગની પાકી દોરીઓ સામે વાહન ચાલકનો બચાવ થઈ શકે. છે એ ઇલેક્ટ્રિકના તરસડિયા હોય, વૃક્ષોની અંદર હોય, રોડ રસ્તા પર પડે, જેથી પશુ પક્ષી અને માનવ જીવનને પણ ઘણીવાર નુકસાન કરતો હોય છે. એટલે એને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત રહે, બધા જ લોકો આ ઉત્તરાયણના તહેવાર પછી પણ શાંતિથી પોતાનું જનજીવન રેગ્યુલર કરે એ માટે અમે અમારા સેવાલય ખાતે જે પણ લોકો આવા દોરા એકઠા કરીને આવશે એને અમે 100 રૂપિયા કિલો અમે ખરીદીશું અને પછી મહાનગરપાલિકાને સુપ્રત કરી એનો યોગ્ય નિકાલ કરે એવી વ્યવસ્થા કરેલી છે. આદિવાસી સમાજને મુખ્યધારામાં જોડવા અને તેમને સમૃદ્ધ બનાવવા માટે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે. તાપી જિલ્લામાં ખેતી સાથે જોડાયેલા આદિજાતિના લોકોને ખેતી ક્ષેત્રે વધુ સરળતા રહે તે માટે ખેતીવાડી વિભાગના સહયોગથી વિવિધ સાધન સહાય યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અનેક પ્રયાસો હાથ ધરીને આદિવાસીઓને યોજનાનો લાભ મળે તે દિશામાં ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેનો લાભ મેળવીને લાભાર્થી આદિવાસીઓ સરકારનો આભાર માની રહ્યા છે. જ્યારે આઈ ખેડૂત પોર્ટલની અંદર અલગ અલગ પ્રકારના જે ખેતીમાં ઉપયોગી સાધનો છે એ સાધનો ઉપર સરકારશ્રી દ્વારા નક્કી થયેલ સહાયના ધોરણો પ્રમાણે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. તમામ પ્રકારના ખેડૂતો માટે AGR 2, 3, 4 ફાર્મ મિકેનાઇઝેશનની જે યોજના છે એની અંદર જે ફાર્મ મિકેનાઇઝેશન અંતર્ગત સમાવિષ્ટ તમામ પ્રકારના સાધનો ઉપર સહાય આપવામાં આવે છે. અલગ અલગ પ્રકારના જે પણ સાધનો ખેતીમાં ઉપયોગ થાય છે તમામ પ્રકારના સાધનો ઉપર સરકારશ્રી દ્વારા નક્કી થયેલ સહાયના ધોરણો મુજબ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના લીલિયાના મહિલા પશુપાલક ગૌશાળા દ્વારા ઉત્પાદન શરૂ થતાં દૂધમાંથી ઘી અને છાશ બનાવી તેનું વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે. તેઓ તેમનું ઘી અમદાવાદ, સુરત, બેંગ્લોર સુધી મોકલાવે છે. પશુપાલક મહિલા પ્રજ્ઞાબેન ભાલાળાએ જણાવ્યું હતું કે ગીરની ગાયના પોષણ અને માવજત પાછળનો ખર્ચ ગણીએ તો આ વ્યવસાયમાં 30% જેટલો ચોખ્ખો નફો થાય છે. તેમણે 3 ગાયથી શરૂઆત કરી હતી અને અત્યારે તેમની ગૌશાળામાં 15 ગાય છે. તેઓ તેમની આવડતથી અન્ય મહિલા પશુપાલકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. પંદર ગાયો રાખીએ છીએ અને બધું અમે ઘી જ બનાવી છે. અમે રોજનું 3 કિલો ઘી બનાવી છે. 1 કિલો ઘીનો 1500 રૂપિયા ભાવ છે અને 130 લીટર રોજની છાશ બનાવીએ છીએ. છાશનો 10 રૂપિયા લીટર ભાવ છે. એ રોજ અમે વેચાણ કરીએ છીએ અને ઘીનું વેચાણ અમે અલગ અલગ ગામમાં કરીએ છીએ. સુરત છે કે અમદાવાદ છે, જેમ કે બેંગ્લોર છે, એવી રીતના અલગ અલગ જગ્યાએ અમે વેચીએ છીએ અને રોજનું એટલું ઘી વેચીએ છીએ. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે
3 વનડે મેચની શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 435 રન નોંધાવીને આયર્લેન્ડ સમક્ષ વિજય માટે 436 રનનું લક્ષ્ય મૂક્યું છે. ભારત તરફથી ઓપનર પ્રીતિકા રાવલના 154 અને કેપ્ટન સ્મૃતિ મંધાનાના 135 રન મુખ્ય હતા. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 233 રનની ભાગીદારી નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેણીની અગાઉની બંને મેચ જીતીને ભારત 2-0ની સરસાઈ મેળવી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે આયર્લેન્ડની ટીમે 18 ઓવરમાં 4 વિકેટે 100 રન નોંધાવ્યા છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.